નમસ્કાર મિત્રો, આજે બાબાએ ગાંગીની પરીક્ષા કરી કે આ ગાંગી શું કામરૂ દેશની વિદ્યા શીખવાને લાયક છે કે નહીં. અને આમ વિચારી અને બાબાએ ગાંગીને ફૂલ વીણવા માટે મોકલી છે અને પોતે અધમુઆ દાદા થઈ અને તેમાં જઈને પડ્યા છે અને ગાંગીની પાસે પાણી માંગે છે. ત્યારે ગાંગી નિર્દય બની અને એ બાબાને પાણી આપતી નથી. અને આટલું જાણી અને બાબા સમજી ગયા કે આ ગાંગી વિદ્યાને શીખવાને લાયક નથી, પણ આને સીધી ના પાડી દઈશ ને તો તે ગુસ્સે થઈ જશે અને હવે આને મારે કોઈક બીજી રીતથી સમજાવવી પડશે. અને આમ કહી અને રાત પડી એટલે ઉત્સુક બનેલી ગાંગી બાબાની સાથે આ શમશાનમાં જાય છે અને બાબા કહે છે કે શમશાનમાં ગાંગી તારી કસોટી થશે હો, અને તેમાં તું ખરી ઉતરીશ ને તો જ તને કામરૂ દેશની વિદ્યા શીખવા મળશે. કે બાબા તમે મારી ચિંતા ના કરો, હું ખરી જ ઉતરવાની છું. અને પછી તો ગાંગીને બાબા શમશાનમાં લઈ જાય છે અને એક ગોળ રાઉન્ડ કરી અને તેમાં બેસી જાય છે અને બાબાએ પોતાની સાધનાનો બધો સામાન બહાર કાઢી અને વિદ્યાના જાપ જપવાનું શરૂ કરી નાખ્યું છે. અને ત્યારે એટલામાં થોડી જ વારમાં ત્યાં આજુબાજુથી નાની મોટી ભૂતાવળો આવી રાડો પાડવા લાગી કે લાવો મારું ભોજન લાવો, લાવો મારું ખાવાનું લાવો. અને ત્યારે ભૂતાવળોને જોઈ અને ગાંગી બોલી કે બાબા આ તો ચૂડેલો છે અને તે આપણને ખાઈ જશે. ત્યારે બાબા બોલ્યા કે એ બધી ભૂતાવળોમાંથી એક પણ ભૂતાવળ આ ગોળ રાઉન્ડમાં નહીં આવી શકે. ખાલી તું બેટા એટલું સાચવજે કે તું આ ગોળ રાઉન્ડની બહાર ના નીકળી જાય, અને જો બહાર નીકળી ગઈ ને તો આ ભૂતાવળો તને છોડશે નહીં. અને ત્યારે આટલી વાત કરતાની સાથે તો ચારે બાજુ ભૂખી ભૂતાવળો આવી અને બોલવા લાગી કે લાવો મારું ખાવાનું લાવો, લાવો મારું ભોજન લાવો. ત્યારે બાબા બોલ્યા કે ગાંગી આ બધી જ આત્માઓ વર્ષોથી અહીંયા ભૂખી રખડે છે તો તેમને જમાડવી પડશે. કે પણ બાબા આપણે ક્યાં કાંઈ ખાવાનું લાવ્યા છીએ તો આમને જમાડીએ. કે ગાંગી જો ખાવાનું ના લાવ્યા હોય ને તો પણ આમને પેટ તો ભરાવવું જ પડશે અને તો જ તું વિદ્યા શીખી શકશે. ત્યારે ગાંગી બોલી કે પણ બાબા આમને ખવડાવવા માટે કાંઈક તો જોઈએ ને. કે કાંઈ નથી. કે ના બાબા કશું જ નથી. તો કે લે આ છુરી અને તારા શરીરના એક એક ટુકડા કરી અને આ આત્માઓને જમાડ તો તારા મગજમાં વિદ્યાઓ ઉતરશે, અને જો તું આમને ભૂખી રાખશે ને તો તું કાંઈ નહીં શીખી શકે. ત્યારે ગાંગી બોલી કે બાબા હું કાંઈ નાની નથી, અને એવું તો ના હોય કે આપણે વિદ્યા શીખવા માટે આપણા શરીરના દાન દેવા પડે અને આપણે મરી જઈએ તો વિદ્યા શીખીને શું કરવાનું. ત્યારે બાબા કહે છે કે ગાંગી તારે કામરૂ દેશની વિદ્યાઓ જો શીખવી જ હોય ને તો આમને તારા શરીરના અંગ જમાડ, નહીતર તને શીખવા મળશે નહીં. કે બાબા મને ખબર છે તમે વિદ્યા મંત્ર તંત્ર અને સાધના પૂરી કરવા માટે અહીંયા લાવી અને મારી બલિ ચડાવવા માંગો છો, પણ હું મારા શરીરનું એક ટીમ્પું લોહી પણ આમને આપવાની નથી. અને જો એમને ભૂખ લાગી હોય ને તો તમે તમારું અંગ જમાડી દો, બાકી હું મારું અંગ આપવાની નથી. ત્યારે સાધુ મહારાજે ગાંગી પાસેથી છુરી લઈ અને પોતાના હાથની આંગળીઓ કાપી અને સામે આપી, અને જ્યારે આંગળીઓ સામે નાખીને ત્યાં તો આંગળીઓ ધરતી ઉપર પડે એ પહેલાં એનું ભોજન થઈ ગયું. અને પછી તો પગની પણ આંગળીઓ કાપી અને રાઉન્ડની બહાર નાખી અને આમ પોતાના અંગમાંથી એક એક આત્માને જમાડી, અને પછી તો આ બધી જ આત્માઓ બાબાને પ્રણામ કરી અને ત્યાંથી ચાલી ગઈ. અને ત્યારે આ બાજુ બાબાના શરીરમાંથી લોહીની ધારા વહેતી હતી. ત્યારે ગાંગી જોઈને કહે છે કે બાબા તમારા શરીરમાં વધારે પ્રમાણમાં લોહી નીકળી રહ્યું છે, હવે મને લાગે છે કે તમે બચવાના નથી. ત્યારે આ બાબા ગાંગીની સામે જોઈ અને હસવા લાગ્યા, અને પછી બેઠા થયા ને ત્યાં તો તેમના બધા જ અંગ સાજા હતા અને બાબાને તો કાંઈ નખમાં પણ ચોટ નથી. ત્યારે ગાંગી તો ફરીવાર આશ્ચર્યમાં પડી ગઈ કે બાબા તમારે કપાઈ ગયેલા અંગ કેમ સાજા થઈ ગયા અને તમારા શરીર ઉપર એક પણ ઘા નથી. ત્યારે બાબા બોલ્યા કે ગાંગી આજની પરીક્ષામાં તું નાપાસ થઈ છો, કેમ કે તારી સમક્ષ જે ભૂતાવળો અને જે આત્માઓ ભોજન માગતી હતી ને તે કોઈ ચૂડેલો કે કોઈ ભૂતાવળો ન હતી, પરંતુ કામરૂ દેશની એક મોટી શક્તિઓ હતી. પણ એ વેશ પલટો કરી અને તારી પાસે તારી પરીક્ષા લેવા આવી હતી, અને જો કદાચ તે એમને તારા અંગ જમાડ્યા હોત ને તો તને તો કાંઈ થવાનું જ ન હતું, પરંતુ
તું એક કામરૂ દેશની મહાન વિદ્વાન રાણી બની જાત, પણ ગાંગી તું હવે ભૂલી પડી. અને જેને તું ચૂડેલો અને ભૂતાવળો સમજતી હતી ને, એ તો કામરૂ દેશની મહાન શક્તિઓ હતી. પણ હવે તું આ વિદ્યા તો નહીં જ શીખી શકે, માટે તું કામરૂ દેશની વિદ્યાઓ શીખવાનું હવે ભૂલી જા બેટા. અને હવે ચાલ આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને ત્યારે ગાંગી કાંઈ જ બોલી ના શકી અને ચૂપચાપ બાબાની સાથે ઝૂંપડીએ આવે છે. અને ઝૂંપડીએ આવી અને બાબા તો સૂઈ ગયા, પણ ગાંગી સૂતી નથી, પરંતુ આખી રાત રડે છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હવે જો આ કામરૂ દેશની વિદ્યા હું નહીં શીખી શકું ને, તો મારા મા બાપના મોતનો બદલો હું કેવી રીતે લઈ શકીશ, અને આનો રસ્તો હવે મારે કાઢવો પડશે. અને આમ વિચારમાં ને વિચારમાં સવાર પડી એટલે ગાંગીને બાબા કહે છે કે ગાંગી શું થયું, અને કાલ રાતની તું કાંઈ બોલતી કેમ નથી, અને તને કાંઈ થયું છે કે શું? કે બાબા મારે વિદ્યાઓ શીખવી છે. ત્યારે બાબા કહે છે કે પણ બેટા, મેં તને કહ્યું હતું ને કે તું પરીક્ષામાં ખરી ઉતરીશ ને તો જ હું તને વિદ્યાઓ શીખવાડીશ, અને તું તારી કસોટીમાં નિષ્ફળ ગઈ છો. માટે બેટા હવે એ વાતમાં તારે જીદ ના કરવી જોઈએ. અને એક કામ કર, તું આ ઝૂંપડીએ બધું કામ કર, ત્યાં સુધી હું ગામમાંથી ભિક્ષા માંગીને આવું છું. અને આમ આટલું કહી અને બાબા તો ચાલી નીકળ્યા. પણ આ ગાંગી કહે છે કે આ ડોસામાં કાંઈ બુદ્ધિ નથી, અને પોતે તો છે એક મહાન શક્તિશાળી, અને તો પણ પોતાનું પેટ ભરવા માટે બીજાના સહારા લે છે. માટે મારે આના ભરોસે ના બેસી દેવું જોઈએ. અને આ બાબા મને કોઈ વિદ્યા શીખવાડવાના જ નથી. અને જો આ બાબા મને વિદ્યા નહીં શીખવાડે તો હું કોની પાસે જઉં અને કેવી રીતે વિદ્યાઓ શીખું? અને ગમે તેમ કરીને આ બાબાને મારે વિદ્યાઓ શીખવાડવા માટે મજબૂર તો કરવા જ પડશે. અને મિત્રો, આ ગાંગી આમ આવા વિચારોમાં ડૂબેલી છે ત્યારે ગામમાંથી 4 માણસો ભેગા થઈ અને પોતાના ગામના પાદરે બેઠા છે. અને ત્યાં આ બાબા ત્યાંથી નીકળે છે એટલે પેલા 2 માણસો કહે છે કે આ બાબાએ જ ગાંગીને એમની ઝૂંપડીએ રાખી છે, માટે આપણે એમના પગના નિશાને જઈએ ને તો આપણે ગાંગી સુધી પહોંચી જઈશું. અને આજે બાબા તો હાજર નથી, તો એનો લાભ ઉઠાવી અને ગાંગીને પૂરી કરી નાખીએ. અને એને જીવતી રહેવા દેવા એવી નથી, કેમ કે એણે આપણા ગામને પૂરી કરવાની સોગંદ ખાધી છે ને, એ પહેલાં તો આપણે એને એના બાપની પાસે મોકલી દઈએ. અને આમ વિચારી અને પેલા 4 માણસો ગાંગી જ્યાં રહે છે તે દિશા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ બાબા તો ગામમાં ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા છે. અને એનો લાભ ઉઠાવી અને આ ગામના 4 પાખંડીઓ ગાંગીને મારવા માટે ગાંગીની ઝૂંપડીએ પહોંચ્યા છે. અને ત્યારે 4 જણા ઝૂંપડી જોતા જ સમજી ગયા કે અરે રે, આ તો પેલા સાધુની ઝૂંપડી છે, તો ચાલો ગાંગી અંદર જ હશે. અને આમ વિચારી અને 4 જણા ઝૂંપડીમાં ગયા અને જઈને જોયું ને તો તેમાં ગાંગી નથી, કેમ કે ગાંગી તો બહાર હતી. અને પછી એ 4 માણસો ઝૂંપડીની બહાર આવ્યા અને આજુબાજુમાં નજર કરીને ત્યારે ગાંગીની નજર અને આ 4ની નજર એકી સાથે એકબીજાના ઉપર પડી. ત્યારે પેલા 4 માણસો ગાંગીને ઓળખી ગયા અને ગાંગી પણ આ 4 માણસોને ઓળખી ગઈ કે અરે રે, આ તો મારા ગામના માણસો છે અને અહીંયા શું કામ આવ્યા હશે? અને ગાંગી હજી તો આટલો વિચાર કરે ને એ પહેલાં તો 4 બોલ્યા કે પકડો આને, અને આજે તો આને જીવતી નથી રહેવા દેવાની. અને આટલું કહી અને ગાંગીના પાછળ દોડ્યા એટલે ગાંગી સમજી ગઈ કે આજે તો મારું મોત આવ્યું સમજો. અને પછી ત્યાંથી ગાંગીએ ગળગળતી દોટ મૂકી અને પાછળ 4 પાપીઓ છે ત્યારે આગળ ગાંગી દોડતી જાય છે અને પાછળ આ 4 તેના ગામના માણસો ગાંગીની પાછળ દોડ્યા છે. અને ત્યારે ગાંગીના મનમાં આજે એમ થઈ ગયું કે જેમ મારા મા બાપને મારી નાખ્યા છે ને, એમ આજે આ 4 માણસો મને પણ મારી નાખશે. તેથી ગાંગીએ પોતાને બચાવવા માટે ત્યાંથી એક નાનકડું જંગલ હતું અને એ જંગલમાં પહોંચી ગઈ. ત્યારે આ 4 ગામના માણસો પણ ગાંગીને મારવા માટે જંગલમાં પ્રવેશ કરી નાખે છે. અને ત્યારે મિત્રો ગાંગી તો જંગલ ઝાડીઓ વીંધતી સામે પાર નીકળી જાય છે. અને સામે પાર એક નાનકડું ગામ જેવું નેહડું હતું અને એક ભાઈ તેમાં ખેતરમાં કામ કરતા હતા. અને તેમને જોઈ અને આ ગાંગી હાંફતી દોડી અને તેમની પાછળ ભેટી પડે છે. ત્યારે પેલા કાકા કહે છે કે અરે રે બેટા, શું થયું અને તું કોણ છે અને આમ હાફે કેમ છે?
અને આટલી બધી ડરેલી કેમ છે? ત્યારે ગાંગી હાંફતી હાંફતી ખાલી એટલું બોલી કે કાકા, મારી પાછળ અમુક માણસો પડ્યા છે અને તેઓ મને મારી નાખવા આવ્યા છે અને આજે તે મને જીવતી નહીં રહેવા દે, કેમ કે મારા મા બાપને પણ તેમના કારણે જ મરવું પડ્યું છે. અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો એ ભાઈ બોલ્યા કે બેટા, હવે એ 5 હોય કે 500 હોય, પણ હવે તારે ડરવાની જરૂર નથી, કેમ કે તું હવે રાજા મેલડીવાળાના ખેતરમાં આવી ગઈ છે અને અહીંયા જો કદાચ યમરાજ પણ કોઈનો જીવ લેવા આવે ને તો એકવાર મારી મેલડીની રજા લેવી પડે છે અને એની રજા વગર યમરાજની પણ ત્રેવડ નથી કે તેઓ અહીંયાથી કોઈનો જીવ લઈ જાય. માટે હે દીકરા, હવે તું શાંત થઈ જા, તારે અહીંયા કોઈ વાતે ડરવાની જરૂર નથી. કે કાકા, તમે કોણ છો? કે બેટા, મારું નામ વિક્રમ ભુવાજી છે અને હું માતા મેલડીનો ભુવો છું અને તું સાચી જગ્યાએ આવી ગઈ છો. ચાલ બેટા, મારા ઘરે ચાલ. ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીને લઈ ગયા છો. ત્યારે ભુવાજી કહે છે કે આ દીકરીનું આ દુનિયામાં કોઈ નથી અને તેની હત્યા કરવા માટે તેના ગામના માણસો તેની પાછળ પડ્યા હતા. ત્યારે આ નેહડામાં સૌ કોઈ આ ગાંગીનું સારું રાખવા લાગ્યું છે. ત્યારે પહેલીવાર ગાંગીને અહીંયા પ્રેમ જોવા મળ્યો છે અને આમ કરતાં કરતાં રાત પડી એટલે બધા વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની ગયા છે. અને ત્યારે વિક્રમ ભુવાના સપનામાં માતાજી મેલડી આવે છે અને કહે છે કે હે મારા વિક્રમ ભુવા, આ તે શું કર્યું? ત્યારે નિંદરમાં વિક્રમ ભુવાજી માતાજી મેલડી સાથે વાતો કરે છે કે કેમ માડી આવું બોલો છો? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે શું? ત્યારે માતા મેલડી કહે છે કે મારા ભુવા, તું આજે કોને ઘરે લઈને આવ્યો છે એનું તને ભાન છે ખરું? કે માડી, એ તો એક અબળા દીકરી છે અને બાપડી અનાથ છે અને તેની પાછળ તેના જ ગામના માણસો દુશ્મન બનીને પડ્યા હતા તો મેં તેને બચાવી છે. બાકી માડી, એનાથી વધારે હું કાંઈ જાણતો નથી. ત્યારે માં મેલડી કહે છે કે હે વિક્રમ ભુવા, તે એ દીકરીને બચાવી અને સારું કામ તો કર્યું છે, પણ તેની સાથે સાથે તે એક ખોટું કામ પણ કર્યું છે. ત્યારે ભુવાજી કહે છે કે માડી, હું કાંઈ સમજ્યો નહીં. કે ભુવા, આ દીકરી રહીને એનું નામ ગાંગી છે અને આ ગાંગી જન્મતાની સાથે જ ઠોકરો ખાતી ખાતી તે મોટી થઈ છે અને હાલ તો તેના ઠોકરો ખાવાના દિવસો છે, પણ સમય જતાં હું એના એવા દિવસો જોઈ રહી છું કે આ ગાંગી અમુક સમય પછી કામરૂ દેશની તાંત્રિક વિદ્યાઓની સૌથી મોટી મહાન રાણી હશે અને તે માનવ જાત ઉપર ખૂબ જ ભારે પડતી હશે, કારણ કે તેનામાં દયા ભાવના નથી. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે પણ માડી, હું એમાં શું કરું? મને કંઈક રસ્તો બતાડો, મને આ વાતની કંઈ ખબર ન હતી અને હું કાંઈ જાણતો પણ નથી. અને ત્યારે માં મેલડી તો આટલી ભવિષ્યવાણી કરી અને અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ ભિક્ષા લઈ અને પેલા બાબા જ્યારે ઘરે આવ્યા હતા ને ત્યારે ઝૂંપડીની બહાર ઊભા ઊભા બૂમો પાડે છે કે બેટા ગાંગી બહાર આવ, બેટા ગાંગી બહાર આવ. પણ મિત્રો, ત્યાં ગાંગી હોય તો સાંભળે ને. તેથી બાબા એવું માની બેઠા કે અરે રે, આ દીકરીએ તો મેં વિચાર્યું હતું એવું જ કર્યું અને મેં તેને વિદ્યા શીખવાડવાની ના પાડી તો પોતે મને છોડીને ભાગી ગઈ. તો હવે એ ક્યાં ગઈ હશે, શું કરતી હશે? અને તેનું આ દુનિયામાં હવે કોઈ સગું વાલું પણ નથી, તો હવે તે જશે ક્યાં? અને હવે તેના કિસ્મત જ્યાં જોર કરતા હશે ત્યાં જશે. બાકી હું શું કરી શકું છું એમાં? અને હે મારા ત્રિલોકના નાથ, પ્રભુએ દીકરીની રક્ષા કરજો અને તેને સારા માર્ગે દોરજો. અને મિત્રો, પછી તો આ બાજુ સવારે વિક્રમ ભુવાજી ગાંગીની પાસે જાય છે અને ત્યાં જઈ અને ગાંગીને જે વાત કરે છે ને, તો ખરેખર મિત્રો એ વાત કરતાની સાથે જ ગાંગીનું આખું જીવન બદલાઈ જાય છે. તો મિત્રો, આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. તો મિત્રો, અમારી ચેનલ સાથે બન્યા રહો અને આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે